સાવલીમાં ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે। આજે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય ત્યારે તમામ પાર્ટી કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી સાથે જ અપક્ષો પણ મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા। પોતાના સમર્થકો સાથે, કાર્યકર્તાઓ સાથે પહોંચી શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી પત્ર ભર્યું છે, સાથે જ જીતનો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ભાજપના ઉમેદવારો ધારાસભ્ય કેતન ઇનામદારની આગેવાનીમાં ભીમનાથ મહાદેવ મંદિરેથી ડીજેના તાલે ભવ્ય રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને પ્રથમ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યું હતું। ત્યારબાદ તાલુકા સેવા સદન કચેરી ખાતે પહોંચી નગરપાલિકાના સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। આ ચૂંટણી પ્રક્રિયા પહેલાં 2 દિવસ દરમિયાન છૂટક ઉમેદવારી નોંધાઈ હતી, પરંતુ આજે અંતિમ દિવસે ભારે ઘસારો જોવા મળ્યો હતો। તાલુકા પંચાયતની 22 બેઠકો માટે કુલ 89 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં ભાજપના 38, કોંગ્રેસના 27, આમ આદમી પાર્ટીના 6, અપક્ષના 17 અને AIMIMના 1 ઉમેદવાર સામેલ છે। જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે કુલ 21 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 10, કોંગ્રેસના 7, આમ આદમી પાર્ટીના 1 અને અપક્ષના 3 ઉમેદવારોએ નામાંકન નોંધાવ્યું છે। સાવલી નગરપાલિકાની 6 વોર્ડની કુલ 24 બેઠકો માટે 52 ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને 24 ઉમેદવારો મેદાને ઉતાર્યા છે, જ્યારે 4 અપક્ષ ઉમેદવારો પણ મેદાને છે। ચૂંટણીને લઈને બંને મુખ્ય રાજકીય પક્ષોએ જંગી બહુમત સાથે વધુમાં વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો છે, જેના કારણે સાવલી પંથકમાં ચૂંટણીનો જંગ હવે વધુ રસપ્રદ બન્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર સાવલી નગરપાલિકા, સાવલી તાલુકા પંચાયત, ડેસર તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત, ડેસર ને જિલ્લા પંચાયત સાવલીની તમામ સીટો પર આજે સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય તો મારા વિધાનસભા ક્ષેત્રની અંદર તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આજે ફોર્મ ભરી રહ્યા। ત્યારે ભીમનાથ મહાદેવના આશીર્વાદથી, સ્વામીજી ભીમનાથ દાદા અને જગદીશગીરી બાપજીના આશીર્વાદથી આજે જ્યારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસની જે સંકલ્પ છે એની સાથે જે ચાલ્યા છે એના નેમ સાથે આ ઉમેદવારો આજે ઉમેદવારી પત્રો ભરવા જઈ રહ્યા છે। સાવલી વિધાનસભાની અંદર તમામ ઉમેદવાર એ કમળ લઈ અને ભારતીય જનતા પાર્ટીનું એ ગુજરાતમાં પહોંચવાના છે, ત્યારે હૃદયથી એમને હું શુભેચ્છાઓ આપું છું અને આવનારા દિવસોની અંદર વિકાસનો જે આ રથ છે અને અવિરત ચાલુ રાખે એવી શુભકામનાઓ। સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ અને સાવલી નગરપાલિકામાં 24 ઉમેદવાર, સાવલી તાલુકા પંચાયતના 22 ઉમેદવાર અને જિલ્લા પંચાયતના 5 ઉમેદવાર તમામના ફોર્મ અમારે ભરી ગયા છે। અને સાવલી તાલુકામાં વડોદરા જિલ્લામાં હાઈએસ્ટ સાવલી તાલુકા પંચાયતની સીટો આવશે અને સાવલી તાલુકાના મતદારો ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી થાકી અને કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડશે એવો અમારો વિશ્વાસ છે। આપનું નામ? સૈયદ સાદિક અલી, પ્રમુખ, કોંગ્રેસ।